ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અહીંયા એક ફ્રૂટ વિતરણનું સુંદર આયોજન અહીંયા ભણસાલી હોસ્પિટલ ડીસા તથા સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે એક સુંદર આયોજન કરવામાં આવ્યું। આ તબક્કે અહીંયા પરિવારના મિત્રો અહીંયા હાજર છે। મારી સાથે અહીંયા સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ ઠક્કર એ પણ હાજર છે। હું એમના પાસે થોડી આજના તબક્કે એક આજના પ્રસંગના વિશે એક થોડી માહિતી એમની પાસેથી લઈ લઈશ। પ્રકાશભાઈ, આજના પર્વ નિમિત્તે આપ સમાજને શું સંદેશો પાઠવવા માગો છો સર? નમસ્તે। 15મી ઓગસ્ટની રાષ્ટ્રના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે 15મી ઓગસ્ટ દર વર્ષની જેમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આજે ડીસા ભણસાલી હોસ્પિટલ અને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ અને બિસ્કિટનો વિતરણનો કાર્યક્રમ કર્યો છે। એ જ રીતે આ વખતે પણ ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન થયું છે। સૌ મિત્રો, સભ્ય મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે, એ બદલ સૌ સભ્ય મિત્રોનો ખૂબ આભાર માનું છું। સાથે સાથે આખા સમગ્ર પ્રોગ્રામના જે સૌજન્ય છે તેઓ શ્રી સુભાષભાઈ પટેલ પરિવારનો પણ આ તબક્કે ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। સરસ પ્રકાશભાઈ, સરસ મજાની આ તબક્કે સુભાષભાઈ પટેલનો એક શુભેચ્છા પાઠવી। કાર્યક્રમના અહીંયા સૌજન્ય દાતાશ્રી હતા વિશેષા સુહાસભાઈ પણ મારી સાથે છે। એમના પણ થોડા એક રાષ્ટ્રને અનુરૂપ એક સંદેશો શું પાઠવવા માગે છે સર? આજના તબક્કે આજે શું કહેવા માગો છો આપ? સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ। અને આજનો દિવસ મારા દીકરાનો બર્થડે છે, એ નિમિત્તે છેલ્લા 30 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને સર્વિસ ટુ મેન સર્વિસ ટુ ગોડ માનું છું, એના અંતર્ગત આ પ્રોગ્રામ। સુહાસભાઈ એવી વાત કરી કે આજે એમના દીકરાના બર્થડેના નિમિત્તે આજે એમને ફ્રૂટ વિતરણનું દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। મારી સાથે અહીંયા પંચાલ સિનિયર ડૉક્ટર પંચાલ સાહેબ પણ હાજર છે। સર, આપ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તની આપ સર્વેને શુભેચ્છાઓ છે। અમારી આ રેડક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા દર વર્ષે આ રીતે ફ્રૂટ અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ અહીંયા નિયમિત રીતે યોજવામાં આવે છે। અને મારી તો એક અપીલ છે કે રેડક્રોસ સોસાયટી સિવાયની બીજી બી ઘણી સંસ્થાઓ ડીસાની અંદર કાર્યરત જે મહેનત સેવાનું કામ કરે છે, એમણે પણ આવા પ્રોગ્રામો કરવા જોઈએ। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તનું કંઈ જરૂરી નથી કે એક જ દિવસે, બાકીના દિવસે પણ આવી રીતના દર્દીઓને જે દર્દીઓ વણસાલીમાં અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે તે આર્થિક રીતે થોડા નબળા હોય છે, તો એ લોકોને જો તમને આવી રીતે બીજી સંસ્થાઓ પણ કંઈક આગળ આવીને આવો કંઈક પ્રોગ્રામ કર્યો તો એ ખરેખર ખૂબ પ્રશંસનીય થશે। સરે બહુ સરસ મજાની વાત કરી કે અન્ય સંસ્થાઓ પણ અન્ય મિત્રોએ પણ આ રીતનું એક ભગીરથ કાર્ય કરવું જોઈએ, એ પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે। એવું નહીં કે આજના તબક્કે નહીં, પણ જ્યાં જરૂરિયાત લાગતી હોય ત્યાં પણ આવી એક મદદ કરી અને એક આવું શુભ ચિંતકનું કામ કરવું જોઈએ। મારી સાથે અહીંયા બળદેવભાઈ રાયકા છે, એમની પાસે પણ એક સંદેશો પૂછી લઈશ કે આજના તબક્કે શું સમાજને શું સંદેશો પાઠવવા માગો છો સર? આજે સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતના તમામ નાગરિકોને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ। તેમજ સુભાષભાઈ દ્વારા જે આ સરાહનીય કામ થઈ રહ્યું છે અને રેડક્રોસના માધ્યમથી એને બધા અમે અભિનંદન આપીએ છીએ અને બીજી સંસ્થાઓ પણ આ બાબતમાં જોડાય અને આવું માનવ હિતનું કામ કરે એના માટે શુભકામનાઓ પાઠવીએ અને પોતે દરેક સંસ્થાઓ પણ આ મેસેજને ફોલો કરવો જોઈએ અને દરેકે આવી કામગીરી કરવી જોઈએ। બસ એ બળદેવી પણ એક સરસ મજાની શુભેચ્છા પાઠવી છે કે આજના તબક્કે સુહાસભાઈ પટેલ પરિવાર દ્વારા બર્થડે જન્મદિવસના નિમિત્તે ખૂબ જ એક ઉત્તમ કાર્ય કર્યું છે, એમની પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે। ખૂબ જ સરસ મજાની વાત। આજના તબક્કે હું પણ એક રાષ્ટ્રને ખૂબ જ એક સરાહનીય શુભેચ્છા પાઠવું છે કે આજના તબક્કે ખૂબ જ એક રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર બને એવી હું શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે